હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે ગુજરાતીના ટોપ 30 એમસીક્યુ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ છે અને આ પ્રશ્નો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગના કવિ કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો કસુંબીનો રંગ છે તેઓના કવિ છે ઝવેરચંદ મેઘાણી. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઝવેરચંદ મેઘાણી. હવે ઝવેરચંદ મેઘાણી છે તેઓને ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે તે આપવામાં આવ્યું હતું અને તેને આપણે પહાડનું બાળક તરીકે પણ ઓળખીએ છીએ. પરીક્ષામાં આ પણ ઘણી વખત પૂછાય છે. ચારણ કન્યા છે તે કાવ્ય સંગ્રહ વેણીના ફૂલમાંથી લેવામાં આવી છે અને આ પણ ઘણી વખત પૂછાયું છે કે ચારણ કન્યાનું નામ શું હતું? તો ચારણ કન્યાનું નામ હતું હીરબાઈ. ત્યાર પછી જોઈએ તો સોક્રેટિસ નવલકથાના સર્જક કોણ છે? તો સોક્રેટિસ નવલકથા છે તેઓના સર્જક દર્શક છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દર્શક. દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી છે તેનું ઉપનામ છે તો દર્શક છે. જય ભીખુનું બાલાભાઈ વિદેસાઈનું ઉપનામ છે ઘનશ્યામ છે તે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ છે અને ધૂમકેતુ છે તે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ છે. ત્યાર પછી જોઈએ તો કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ગુજરાત સાહિત્ય પરિષદ છે તે આસ્વાદ, સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ છે તે યોજે છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગુજરાત સાહિત્ય પરિષદ. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો આનું મુખપત્ર છે પરબ, અથવા તો આવી રીતે પણ પૂછાય છે કે પરબ છે તે કોનું મુખપત્ર છે? તો ગુજરાત સાહિત્ય પરિષદનું અમદાવાદ ખાતે આવેલી છે અને તેની સ્થાપના છે તે ઈસવીસન 1905 થઈ હતી. ત્યાર પછી જોઈએ તો સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. તો બુદ્ધિપ્રકાશ છે તે સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતો સામયિક છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બુદ્ધિપ્રકાશ. બુદ્ધિપ્રકાશ છે તે ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર છે અને ગુજરાત વિદ્યાસભા છે તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકે ઓળખાતી હતી. હવે હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે? તો આનંદ શંકર ધ્રુવ છે તેઓના દ્વારા હિન્દુ ધર્મની બાળપોથી છે તે લખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ તો આંગળિયાતના લેખક કોણ છે? તો આંગળિયાતના લેખક તમારી પાસે ઓપ્શન આપેલા છે. તો જોસેફ મેકવાન છે તેઓ આંગળિયાતના લેખક છે. ત્યાર પછી જોઈએ તો કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલ છે? તો કુરુક્ષેત્ર નવલકથા છે તે મનુભાઈ પંચોળી દ્વારા લખવામાં આવી છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મનુભાઈ પંચોળી, જેને આપણે દર્શક તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા 7 શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જ શબ્દકોશ છે 7 શબ્દકોશ, એનું પ્રકાશન છે તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગુજરાત વિદ્યાપીઠ. હવે ગુજરાત વિદ્યાપીઠ છે તેની સ્થાપના 1920 થઈ હતી. ત્યાર પછી જોઈએ તો નિશિત કૃતિના રચયિતાનું નામ જણાવો. તો નિશિત છે તે ઉમાશંકર જોશીની કૃતિ છે. માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? તો આ છે તે જીવન ચરિત્ર સાહિત્યિક રચના છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો મોહનલાલ પટેલ છે તેઓ ગુજરાતી લઘુકથાના જનક છે તેને ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કોણ જુદું પડે છે? અહીં આપણી પાસે આપેલ છે 4 ઓપ્શન: ખંડકાવ્ય, સોનેટ, ગરબો અને નવલકથા. તો આ ચારે જે પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે, તેમાંથી શું અલગ પડે છે? તો નવલકથા છે તે અલગ પડે છે આમાંથી. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ભારેલો અગ્નિના લેખક કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો રમણલાલ દેસાઈ છે તેઓ ભારેલે અગ્નિના લેખક છે. ત્યાર પછી જોઈએ છેલ્લો કટોરો ઝેરનો બાપુ કોણે ગાયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ છે તે ઝવેરચંદ મેઘાણી દ્વારા ગાવામાં આવ્યું છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઝવેરચંદ મેઘાણી. તેના વિશે વાત કરીએ તો જ્યારે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ ઈસવીસન 1931માં જ્યારે ભાગ લેવા માટે જતા હતા ત્યારે તેને અનુસંધાને તેને અનુલક્ષીને રચાયેલી આ કૃતિ છે. ત્યાર પછી જોઈએ તો આમાં કોણ જુદું તરી આવે છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો મીરાબાઈ, નરસિંહ મહેતા અને ચૈતન્ય મહાપ્રભુ છે આ બધા મધ્યકાલીન યુગના જાણીતા સાહિત્યકારો છે. તેમાંથી આદિશંકરાચાર્ય છે તે અલગ તરી આવે છે. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ઝેર પીધા છે જાણી જાણીને નવલકથાના રચયિતા કોણ છે? તો આ જ નવલકથા છે તેના રચયિતા છે મનુભાઈ પંચોળી. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. તો ગુજરાતી સાહિત્યની જે પ્રથમ નવલકથા છે અને નવલકથાનું નામ છે કરણગીલો અને તે નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નંદશંકર તુલજાશંકર મહેતા. ત્યાર પછી જોઈએ શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્ર લેખકના નામ જણાવો. તો આ જે જીવન ચરિત્ર છે તે અમૃત મોદી દ્વારા લખવામાં આવ્યું હતું. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અમૃત મોદી. નેક્સ્ટ જોઈએ તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા તે ઉમાશંકર જોશી હતા. માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ગાંધીજીએ અન્ટુ ધ લાસ્ટ પુસ્તકનો તર્જુમો કરીને તેને ક્યુ નામ આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા આ પુસ્તકનો તર્જુમો કરી અને તેને સર્વોદય નામ છે તે આપવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ,
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? તો આ જે લક્ષ્મી છે તે દલપતરામની રચના છે, માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ છે? તો પ્રિયંકા મણિયાર છે, તેઓ લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક છે. ત્યાર પછી જોઈએ તો આમાં કવિ તરીકે કોણ જાણીતા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. અનિલ જોશી છે, તેઓ કવિ તરીકે જાણીતા છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ તો બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા છે? તો બચુભાઈ રાવત છે તેઓ કુમાર સામયિક સાથે સંકળાયેલા છે, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા પૃથ્વી વલ્લભમાના પાત્ર મૃણાલવતી અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો આપણી પાસે ઓપ્શન આપેલા છે. તો મૃણાલવતી છે તે તૈલપની બેન હતી, માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. અને આપણા માટે આ વિધાન છે તે આ બાબત છે તે સાચી છે. નેક્સ્ટ જોઈએ તો કલા છે ભોજ્ય મીઠી તે ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં. આ પંક્તિના કવિનું નામ શું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે આ પંક્તિ છે તે કલાપી દ્વારા લખવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. કલાપી છે તે સુરસિંહજી તખતસિંહ ગોહિલ છે, તેમનું ઉપનામ છે. ત્યાર પછી જોઈએ તો હૃદય વીણા અને વિવર્તક લીલા કોની રચનાઓ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નરસિંહરાવ દિવેટિયા છે તેની આ રચના છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ તો શ્વેતગીરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું કોની કૃતિમાં આ ઉલ્લેખ છે? તો આ જે છે તે સ્વર્ગ અને પૃથ્વી પાઠ સ્નેહરશ્મિ છે તેની કૃતિ છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ સ્નેહરશ્મિ, અને તેનું નામ છે સ્વર્ગ અને પૃથ્વી. ત્યાર પછી જોઈએ તો ક્રિકેટના કામણ એ કોની કૃતિ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે કૃતિ છે તે બકુલ ત્રિપાઠીની છે, માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે? તો રવિશંકર રાવળ છે તેઓ ચિત્રકળામાં તેમનું પ્રદાન છે તે નોંધપાત્ર છે, માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. તો આ સાથે આપણો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. અને બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં આપેલી છે, તેની પ્લેલિસ્ટ છે તે પણ અહીં આપેલી છે. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આપણો આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.